શ્રી વલ્લભા. આ લીલિયાનો અવાજ નથી. જ્યાં લીલું લીલું ને લાલ લાલ હોય અને વરસાદે મજાનું મુહૂર્ત કર્યું હોય અને આવા તાપમાંથી ઠંડક કરી હોય ત્યાં અવાજ બોલો વલ્લભા. ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ નાથ દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ. અને લીલિયાની હવેલીમાં જે દ્વારકાધીશ પ્રભુ બિરાજે છે બોલો દ્વારિકા. બાલકૃષ્ણ લાલ કી. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णवने जाजा કરી જય શ્રી કૃષ્ણ. બોલો ખરા જય શ્રી. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ આજનો દિવસ આજનો લાવો લીજીએ રે કાલ. કાલ જેને કાળ કોણે દીઠી છે એ ખબર નથી એ બધા આવ્યા છે અને વરસાદ પાછો નહીં રહે તો બીકે નથી આવ્યા. લીલિયા, અમરેલી, સાવરકુંડલા, સલડી, દાળમાં આ બધું મારું મોસાળ. 70 વર્ષના થાય ને તો એ મોસાળ ના ભૂલાય. ભૂલાય મારવાલા. આજે 40 વર્ષે મામાના ઘરે જવાનું મન થાય પણ 70 વર્ષે મામાય નથી, મામાનો દીકરોય નથી, પણ મામાના દીકરાના દીકરાએ મારા દીકરાએ પૂછ્યું, મમ્મી અત્યારે તો બધાને આવું બધું. મેં કીધું બેટા હવે શહેરમાં કદાચ એવું હશે પણ મારા નાનાના સંસ્કાર, મારા મામાના સંસ્કાર, મારા ઘનશ્યામભાઈના સંસ્કાર, મારા દુર્ગા ભાભીના સંસ્કાર તમારા માટે કદાચ હરેશભાઈ હશે પણ અમારો કાનો છે અને કાનાને રાધા જેવી પ્રીત આપે એવી પ્રીતિ મળી છે. સિક્કાની 2 બાજુ હોય. 500ની નોટ સરસ હોય, છપાયેલી હોય, ગવર્નરની સહી હોય, પણ બીજી બાજુ ના છાપેલી હોય તો બજારમાં ચાલે મારા વાલા? હા ના તો કયો. તમારે એવું કહેતું રહ્યો એટલે મને ખબર પડે કે તમે બધા સોઈ નથી ગયા. તો આવા સાર્ય કાર્ય કરવા માટે હું બહુ નસીબદાર છું. લૌકિકમાં કદાચ મારો ભાઈનો દીકરો ભત્રીજો હશે
પણ અલૌકિકમાં આજે 70 વર્ષે મને લીલિયા આવવાનું મન થયું. એનું કારણ, એનું નામ કાનો છે, એટલે કાનાએ બોલાવી એટલે હું આવી. મારા ઘનશ્યામભાઈ જ્યારે ફોન કરે અઠવાડિયે 15 દિવસે, કોઈક વાર પ્રીતિ સાથે વાત કરાવતા હતા. એક જ વસ્તુ, બેન મારા મોસાળમાં હું જીવતી છું, મોંઘી છું. દુનિયામાં એક જ છેલ્લો મારો ભાઈ હતો, ઘનશ્યામભાઈ, જે મને જીવતી કહેતો હતો. હવે દુનિયામાં એ પાત્ર છેલ્લું હતું, એ લીલામાં ગયું. હવે કોઈ મને જીવતી કહેવાવાળું ના રહ્યું. પણ મને આનંદ છે કે ભલે જીવતી કહેવાવાળું નથી, પણ આખા ગામની ફૈબા કરનારો મારો કાનો છે. અને એની સાથે પ્રીતિ છે. મારી ભાવના, કાલે હસવું આવશે. ત્રણેય બહેનોએ ફોનમાં કીધું, ફૈબા, એ લોકો ભાઈ કહેતા, પપ્પાને ભાઈ કહેતા ને, અમે ભાઈ કહીએ એટલે એને કહેવા જ પડે ને. અમારા ભાઈનું એક સ્વપ્ન હતું કે અહીંયા સત્સંગ થાય. મારો ભાઈ કે જો હું કરીને જઈશ ને તો કાનો નિમિત્ત નહીં બને, કાનાને નિમિત્ત બનાવે. મારો ભાઈ કર્યા વિના ગયો અને એના હાથે કરાવ્યું. સારું દ્રવ્ય હોય, સારા કર્મો હોય તો સારા પ્રસંગમાં વપરાય. આજે આમાં કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે મારા વાલા? હવે તમે જ બધા જોઈ લો કેટલા ઓછા છે. હવે કેટલાના ઘરે નથી બિરાજતા? હાથ ઊંચા કર. જો આપણને ખબર છે કે આપણા ઘરે નથી બિરાજતા, એ બરાબર નથી. તો જેના ઘરે બિરાજે એને બધાએ હાથ ઊંચો આમ કર્યો. નથી બિરાજતા એ મૂંઝાઈ ગયા. કેમ મૂંઝાણા? કારણ આપણા ઘરે પ્રભુ નથી, એ બરાબર નથી. સૌરાષ્ટ્રમાં બધાને બહુ બીક લાગે. એક જ મિનિટ રીખો, એક મિનિટ. રસની બીક લાગે. ખરું ખોટું આમાં? હા ના તો ક્યોર મારવાલા. आपके रस में जो रहे मस्त वो है अपरस. આપણા પ્રભુમાં આપણે દૂર રહ્યો, આઘા રહ્યો, અડવાનું નહીં, આમ નહીં કરવાનું. ના 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 ના. પ્રેમ કરવામાં દૂરીની જરૂર નથી, પ્રેમ કરવામાં નજીક આવવાની જરૂર છે. સવારે અમે લોકો ઉઠ્યા, નાહ્યા ધોયા, તૈયાર થયા. મેં કીધું ચલો હવેલીએ દર્શન કરવા જઈએ. એટલે આ લોકો કે ફઈબાજી વાર છે, ગાડી લઈને જઈએ. મેં કીધું સાંભળ, કાલે સરસ મજાનો પહેલો વરસાદ પડ્યો છે. તમને લોકોને ગારો લાગતો હશે, પણ વ્રજમાં તમે લીલી પરિક્રમામાં જાઓ ને મારા વાલા. કેટલા જણાએ લીલી પરિક્રમા કરી છે? હાલો મારી ભેગા. ત્યાં ગારો હોય ને તોય મારો લાગે. સમજાય છે મારી વાત? ગારો હોય તોય મારો લાગે. મેં કીધું કાના માર તો આવામાં જ જવું છે. આ વૃક્ષો બધા, ઝાડવાઓ તરસતા હતા, બધા કડક થઈ ગયા હતા.
કાલે પહેલો વરસાદ પડ્યો ને, બધા ધોવાઈને સ્નાન કરીને લીલાછમ થઈ ગયા ને કોમળ કોમળ થઈ ગયા. સમજાય છે મારી ભાષા મારા વાલા? એને મારે જોવા જ. રસ્તામાં ગાયો મળી, ગોકુળની યાદ આવી. વૃક્ષે વેણુ ધારી અને પત્રે પત્રે ચત્રભુજ. વ્રજમાં ત્યાં જ છે એવું નથી. જો તમારું મન ચંગા તો કથરોટ મેં. અહીંયા તમને વૃક્ષે એ વૃક્ષો જોયા, પાન જોયા, ગાયો જોઈ, બછરા જોયા. પાછળ ગોવાળ હૈયો કરતા હતા. ત્યારે એમ થયું કે ગોકુળમાં સવારના પોરમાં ઠાકોરજી યશોદાજી ઠાકોરજીને જગાવતા હતા ને કહેતા હતા, લાલા જો પહેલો વરસાદ પડ્યો જ, આ માટીની સુગંધ જો, અને એનાથી વિશે સાંભળ. આ ગોપીઓ તને જગાવવા આવે છે ને, તો એના ચરણમાં જે નુપુર પહેર્યા છે એ તને જગાવવા આવે ત્યારે શું બોલે છે? કૃષ્ણ 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 કૃષ્ણ. ગોપાલ એને હાથમાં કંકણ પહેર્યા છે ને, એની ઘૂઘરીનો અવાજ આવે છે, કૃષ્ણ 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 કૃષ્ણ. સાંભળ લાલા. એની કેળમાં જે કટી મેખલા એટલે શું? કંદોરો પહેર્યો છે ને, એ તને મળવા આવે છે. એટલે હૈયામાં હામ છે, ઉમંગ છે. તો પેટ ફૂલી ગયું છે. દોડી એટલે પેટ ફૂલી જાય, શ્વાસ ચડે કે નહીં મારા વાલા? તો કંદોરો તૂટી નીચે પડી ગયો. પણ એ ઘૂઘરીમાં નીચે પણ જમીનમાં અવાજ આવે છે, કૃષ્ણ 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 કૃષ્ણ. અરે સાંભળ ગોવિંદા, આ ગાયો આખી રાત ખીરકમાં તારી રાહ જુએ છે. ક્યારે સવાર પડે અને આખી રાતના ઠાકોરજીના દર્શન નથી થયા તો ક્યારે મુખારવિંદના દર્શન થાય? અને બછડા તો જો આખી રાત ભૂખ્યા છે. ગાય એને આચળ દેવા માટે નીચે બેસી જાય છે, તો બછડા ના પાડે છે, ઘંટી વાગે છે. માં, જ્યાં સુધી ઠાકોરજીના મુખારવિંદના સવારમાં દર્શન નહીં થાય ત્યાં સુધી હું મોઢામાં આંચળનું દૂધ મૂકીશ. સમજાય છે ને બધાયને? અરે સાંભળ તો ખરો. એનાથી વિશેષ આ યમુનાજીને ખબર છે કે તું બહુ નટખટ છો. તો જ્યારે યમુનાજી ઠકરાણી ઘાટ ઉપર કેસર ઘોળીને રાખે ત્યારે તું બીજા ઘાટ ઉપર જાય છે. આજે યમુનાજીએ શું કર્યું ખબર છે લાલા? ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, યશોદા ઘાટ, બ્રહ્માંડ ઘાટ, વલ્લભ ઘાટ, ચિંતાહરણ ઘાટ, આખા યમુનાજીમાં કેસર ઘોળીને રાખ્યું કે ક્યારે લાલો જાગે અને ક્યારે યમુનાજીમાં સ્નાન કરવા આવે. આપણે ગાઈએ છીએ ને, યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર સ્નાન કરાવું શામળા.
જેના ઘરે નથી બિરાજતા ને, આજે 2-4 વૈષ્ણવ મળવા આવ્યા કાનાને ઘરે મને, એટલે મેં પૂછ્યું ઠાકોરજી બિરાજે છે? હા. હવે આગળનું સાંભળવું જ? સાંભળવું તો કહો. હા ના તો કયો મારવાના. મેં કીધું કોણે પુષ્ટ કર્યા છે? એ કે રમતા. મેં કીધું જમતા કરો એટલે જ મને બોલાવી છે અહીંયા. ઘણા તો પાછા મને એમ કે અમે એવી સેવા કર્યું ને ઈલાબેન તમારા કરતાંય સરસ. મેં તો મને તો આવડતી જ નથી, પણ પુષ્ટ નથી કરાવેલા. મારા વાલા નાના હતા ત્યારે તમે બધા ઢીંગલી પોતિયા રમતા હતા? હા ના તો કે એ ઢીંગલી પોતિયા રમી લઈએ પછી ક્યાં નાખી દીધા ખબર પડી? પડી મારા વાલા? આ રમતામાં એવું છે, આપણે લીલામાં જશું ત્યારે જો ઠાકોરજી પુષ્ટ કરાવેલા હશે તો આપણો હાથ પકડીને આપણને ગોલોકમાં લઈ જશે. તો મારો ફેરો અહીંયા સફળ થાય એવું કંઈક કરજો, તો કાલે પાછી આવીશ. નહીંતર આજે સૌને જય શ્રી કૃષ્ણ. પુષ્ટ કરાવવાનું મન થાય છે મારા વાલા? આ વરસાદ છે તો મને એક નાનો પ્રસંગ યાદ આવ્યો. સાંજનો સમય હતો, વરસાદ ઝળુંબી રહ્યો હતો. કોયલ કુહુ કુહુ બોલતી હતી. કોણ આવ્યું, કોણ આવ્યું? પપીહા પીવું પીવું બોલતા હતા. પીવું આવ્યા, પીવું. પીવું એટલે ઠાકોરજી. મોર ટેવું ટેવું કરતા હતા. તારા નહીં, મારા. જેના ઘરે પુષ્ટ કરાવેલા પ્રભુ બિરાજતા હોય એ બધાય શું કહે? મારા ઠાકોરજી. કે નહીં મારવાલા? પુષ્ટ કરાવેલા એના. ઓલા રમતા હોય ને ગમે ત્યાં રમાય વયા જાય અને ગમે ત્યાં જમાય વયા જાય. હવે વાત આ પ્રસંગ સાંભળજો, સરસ, કે આપણા જીવનમાં આપણે કેમ આ બધી વ્યથા અનુભવીએ છીએ. સાંજનો સમય, વરસાદ હમણાં આવશે. ઠાકોરજી ગોકુળે ઠકરાણી ઘાટે બિરાજતા હતા અને સામનીજી, સામનીજી એટલે કોણ મારવાલા? બોલો તો ખરા. રાધાજી બરસાનાના 2 પગથિયા ઉતરીને સુંદર શ્રીંગાર, ચણિયા ને ચોળી ને ચૂંદડી ને બાજુબંધ ને બેરખા ને અણવટ ને વીંછી ને લર ને તોરા ને વેણી ને તમે જુઓ તો એટલા સુંદર તૈયાર થયા હતા. પ્રભુને મળવા પધારતા હતા. તો રાધાજી સામા કિનારે અને ઠાકોરજી યમુનાજીના કિનારે. ઠાકોરજીએ વિચાર કર્યો, રોજે હું જ રાધાજીને મળવા જાઉં છું, તો આજે રાધાજીને કહું કે મને મળવા આવે. પ્રભુએ સામા કિનારાથી ઈશારો કર્યો. રાધે રાધે તો હે શ્યામ બોલાવે. વેણુમાં શું ગાયું? રાધે રાધે તો હે શ્યામ બોલાય. રાધાજી આમ કર્યું, સંભળાતું
કારણ કે મળવા સામેથી જાવું, આ જેને ઠાકોરજી પુશ નથી કરાવવા એના માટેનો પ્રસંગ છે. સમજાય છે બધાને? હવે પ્રભુએ બહુ વખાણ કર્યા. અરે પ્યારીજીઓ, આજ કી ચુનરી આપકી, આપકા શ્રૃંગાર, ચાંદ को भाई शर्म आवे ऐसे सुंदर आप. રાધાજી શું કે સંભળાતું? બધું જ સંભળાતું હતું. આપણે બધા એ જ કરીએ જ. બધા કે પુશ કરાવી લ્યો, પણ આપણે શું કહીએ? જો તમે જ કહો છો, હું નથી કહેતી. ત્યારે ઠાકોરજીએ કહ્યું, રાધે, રોજ જે હું મળવા આવું છું, રોજ સાંજનો સમય, રોજ યમુના પાર કરીને આવું છું. આજે એકવાર આપ આવો મળવા. રાધાજી માનું નહીં જ. સામેથી મળવા જાય તો સખીઓ મસ્કરી કરે, લે તું મળવા ગઈ હતી. રાધાજી કરો, મારે મળવા તો આવું છે, પણ માથે હેલ છે. હેલ આપણે સૌરાષ્ટ્રવાળા સમજે, અમારા ગુજરાતમાં બોલવું એટલે બધા મારા મોઢા આમ જુએ. તમે તો સમજી ગયા જ બધા, કારણ કે હું કાઠિયાવાડની છું. પ્રભુ કે એક કામ કરો, હેલ ખાલી કરી નાખો એટલે ભાર ન લાગે ને. રાધાજી કે હેલ નથી, તમારા માટે ગોરસ લાવી છું, તાજું નીકાળ્યું છે, મારા હાથે વલોયું જ, કોઈને ચાખવાય નથી આપ્યું. પ્રભુ આવી જાઓ ને, આ ગોરસ તમારા વિના ખાટું થઈ જશે. ઠાકોરજી કે કામ કરો, આ નાવ હું સામે કિનારે મોકલો છું, નાવમાં બિરાજીને તો પધારશો ને. રાધાજી કે નાવમાં આવો, પણ જુઓ આ શરદની રાત છે ને, પૂનમની, મને ક્યાંક કોક જોઈ જાય તો આપણી વાતો ગામમાં થાય, એટલે તમે આવી જાઓ. પ્રભુ કે કામ કરો, ઘૂંઘટ કાઢી લ્યો એટલે કોઈને ખબર પડશે. રાધાજી કે એ વાત સાચી, પણ પ્રભુ મારા પિતાશ્રી છે ને વૃષભાનજી, એણે મને હીરાના એટલા સુંદર આભૂષણ પહેરાવ્યા છે કે હું લાજ કાઢીશ તો આભૂષણમાંથી હું રાધા છું એ ખબર પડ્યા વિના રહેશે